રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હવે આપણે વાત કરીએ આજે ભીંડાની વેરાયટી સુરભી વિશે। તો આપણે સુરભી વિશે અગાઉ ઘણા વિડીયો પણ મૂકેલા છે અને ભીંડાની વેરાયટીઓની જ્યારે આપણે વાતચીત કરતા હોઈએ ત્યારે આપણે સુરભી ભીંડા વિશે ઘણું ભાર મૂકી અને વાત કરેલી છે કે આ વેરાયટી ખૂબ સરસ છે। તો આવા બધા ઘણા ખેડૂત મિત્રો આપણને સવાલ પૂછતા હોય છે કે ખરેખર એ વેરાયટી દમવાળી છે કે શું, કેમ છે, એના ખેડૂતના પ્રતિભાવ શું છે। તો આજે આપણી પાસે ગળથર ગામના એક પ્રગતિશીલ ખેડૂત હાજર છે અને એમણે આપણી જે સુરભી વેરાયટી છે, અજીત સીડ્સનું સુરભી વેરાયટી હું તમને બતાવી દઉં। જો આ બોક્સ પેકિંગની અંદર આવશે અજીત કંપનીનું સુરભી વેરાયટી, અને આના આપણે અલગ અલગ ઘણા વિડીયો પણ મૂકેલા છે, ફિલ્ડના વિડીયો પણ આપણે મૂકેલા છે, તો એ પણ તમે જોઈ શકો છો। આજે આપણે ખેડૂતની સાથે આપણે આ સુરભી વેરાયટી વિશે થોડી ચર્ચા કરવાની છે કે એ વેરાયટી વિશે ખેડૂતનો અભિપ્રાય કેવો રહ્યો છે, તો જેથી કરી અને આપ સર્વને માહિતી મળી શકે કે જે અમે વાતો કરીએ છીએ કે ભાઈ આ વેરાયટી આ ટાઈપની હોય છે તો ખરેખર એક ખેડૂતની અંદર એ વેરાયટી એ સાબિત થઈ છે કે કેમ। તો આજે તમામ વિષય ઉપર આપણે ચર્ચા કરવાની છે। તો આપણી પાસે રાજુભાઈ છે ગળથર ગામના। તો રાજુભાઈ, તમારું સ્વાગત છે। તો આપણે જે વેરાયટી આ વાવી એ વેરાયટીનું પહેલા તમે નામ આપો। સુરભી સુરભી અજીત કંપનીનું સુરભી વેરાયટીનું આપણે વાવેતર કર્યું હતું, અને એકવાર જ્યારે આપણે ભીંડાની આ શરૂઆત થઈ ત્યારે જાન્યુઆરી મહિનાની અંદર હું એકવાર તમારા ખેતરની મુલાકાત લેવા પણ આવ્યો હતો અને કંપનીના સાહેબ પણ આપણી હારે હતા, બરોબર છે। ત્યારે આપણે આ ભીંડાની શરૂઆત થઈ હતી, બરોબર, એ જાન્યુઆરી મહિનો હતો, એટલે કે ખેડૂત મિત્રો 15 જાન્યુઆરીની આજુબાજુ ખેડૂતને ભીંડાનું જે ઉત્પાદન જે છે એ શરૂ થઈ ગયું હતું અને અમે ખેડૂતની મુલાકાત 24 જાન્યુઆરીએ કરી હતી। ત્યારે એમને બીજી ત્રીજી વીણીની શરૂઆત હતી, એટલે કે એ દિવસે એને વીણી ઉતારવાની હતી, ત્રીજી વીણી હતી, બરોબર। તો એ ટાઈમે અમે તમારી મુલાકાત લીધી હતી। તો ઈ વાત છે 24 જાન્યુઆરીએ અમે તમારી મુલાકાત લીધી, અને આજની તારીખની વાત કરીએ તો આજે 25 એપ્રિલ, એટલે કે ઈ વાતને આપણે માનીએ કે આ ભીંડો તમારો જે છે એ લગભગ 4 થી 4.25 મહિના થી તમે કન્ટિન્યુ વેચાણ કરો છો, અને એનું જે છે ટૂંકમાં ઉત્પાદન હવે તમને કેવું લાગ્યું એ વિશે અમને વાત કરો। ઉત્પાદન બહુ સારું, બરોબર। ઉત્પાદન એટલે કે તમે ભીંડાની તોડાઈ કેટલા દિવસે કરો છો, કેટલા દિવસે ઉતારો છો? એક દિવસ એક કાતરા, એટલે એક દિવસ તોડવાનો, એક દિવસ પડતર ને વળી પાછો તમારે ભીંડાને તોડવાનો। હવે આ વેરાયટી તમને કેવી લાગી? વેરાયટીમાં આમ ફાયદો કે કોઈ જે પીસિંગ નથી કરે એમ બગડ્યો નહીં। આ તમે કન્ટિન્યુ સમજો કે આપણે જયારે વાવેતર કર્યું એ ખરેખર ફૂલ ઠંડીનો સમય હતો, ફૂલ આપણે સ્વેટર પહેરીને અહીંયા બહાર નીકળવું પડે એવો સમય હતો, એ સમયે ફૂલ ઠંડીની અંદર તમે એનું વાવેતર કર્યું હતું, અને અત્યારે અતિશય ગરમી છે કે આપણને બુસ્કોટે ભારે પડે એવી ગરમી છે, બરોબર, રહી નથી એકાતું, ફૂલ તાપમાન અત્યારે ઊંચું છે। તો અતિશય ઠંડીની અંદર પણ આ વેરાયટીનું પરફોર્મન્સ સારું હતું, અને અતિશય અત્યારે જે ગરમી છે તો એના અંદર પણ વેરાયટીનું ટૂંકમાં તમને સારું લાગ્યું છે। હા, એટલે કે એ ભીંડો નથી સફેદ થયો કે નથી પીળો થયો, અને જે સિંગ છે એ સિંગ કઈ ટાઈપની થાય છે? સિંગ છે પાતળી ને મક્સલ, એટલે ટૂંકમાં પેન્સિલ ટાઈપની સિંગ થાય છે, પતલી અને લાંબી ને એકદમ ચમકદાર। હવે જયારે તમે માર્કેટમાં લઈને જાવ છો તો તમને ભાવની અંદર કેવું રહે છે? ભાવની અંદર કારણ કે બધા પેલા વેચાઈ જાય, બધાથી પહેલો આપણો આ ભીંડો વેચાય, ટૂંકમાં ક્વોલિટી એક નંબર છે। અને તોડવાની અંદર કેવું છે? તોડવામાં બહુ પસંદ, બરોબર, તોડવાની અંદર ખૂબ સરસ છે, અડો એટલે તરત તૂટી જાય। અને લાળ નો કોઈ પ્રશ્ન ખરો કે લાલ વાગે કે મોજા પહેરવા પડે એવું? મેં ઘણા ખેડૂત મિત્રો ઘણા વિડીયોની અંદર આ વાત કરેલી છે કે તમે સુરભી ભીંડો વાવો એટલે તમારે એના અંદર લાળ નથી થતી, તોડવાની અંદર એકદમ આસાન છે, તમારે મોજા વોજા કોઈ રાખવાની જરૂરિયાત નથી। તો ખેડૂત પણ એ અત્યારે
એના 4 મહિનાના અનુભવ પછી અત્યારે બોલે છે કે ઈ ભીંડો આપણે તોડવામાં બહુ સારું. સારો છે. અને હું તો કોઈ મોજો પહેરતો નહીં, કારક જ પહેરું, નકર કે મોજા પહેરવાની જરૂરિયાત નથી રહેતી. બરોબર છે. બીજી વસ્તુ આપણે વાત કરીએ કે આની ખાસિયતો તમને શું લાગી છે? ખાસ એ તો બસ ઈ કે આ કોઈ જે પીવાનો છો કાંઈ થયું નહીં, લીલો સમજ એક જ. બરોબર. અને ઉત્પાદન ઈનું ને સિંગ ઈની એટલો સમય આપ્યો છે. બરોબર. સિંગમાં કઈ ફેર જે નીચેથી ફૂટ થઈ છે, નીચેથી આપણે એકવાર તો સમજો કે છાતી હામો થઈ ગયો તો હા. બરોબર, પછી તમે એને કાપી નાખ્યો. કાપી નાખ્યા પછી નીચેથી ફૂટી ગયો. હા. હવે જે ફૂટી ગયો છે એની સિંગની ક્વોલિટી કેવી એની છે? સિંગ ઉચમી સારી છે. જે મેઇન જે બ્રાન્ચ હતી એની કરતા અત્યારે જે નીચેથી ફૂટ થઈ એની સિંગ એની કરતા સારી છે. ઈ તમારો બીજો રિવ્યુ છે. મારે એક બીજા ફાર્મર ની સાથે પણ વાત થઈ હતી કે દિલીપભાઈ જે મેઇન બ્રાન્ચ છે એના કરતા જે નીચેથી બીજી ફૂટે છે એના અંદર સિંગ ખૂબ સરસ છે. એટલે કે મેઇન બ્રાન્ચ કરતા પણ એ સિંગ અત્યારે ખૂબ ઊંચા ભાવની અંદર પણ વેચાય છે અને એમાં ઉત્પાદન પણ સારું છે. તો ઈ એક બીજી વસ્તુ બહુ મહત્વની છે. અને નીચેથી ફૂટ બહુ સારી થાય છે. નીચેથી ટૂંકમાં અત્યારે તમારે કેટલી ફૂટ થઈ એક એક છોડમાં? એક છોડવે ઓછીને મેં 8 આમ ગુરખો મતલબ સિંગ. હા, નીચેથી ટૂંકમાં 8 થી 10 ફૂટ નીચેથી શરૂ થઈને એમાં ઉત્પાદન શરૂ થઈ ગયું. એટલે કે જે મેઇન બ્રાન્ચ નું ઉત્પાદન હતું એની કરતા અત્યારે ઉત્પાદન અત્યારે 4 મહિના પછી વધી ગયું. અત્યારે જે પેલા તમે ઉતારતા હતા એની કરતા અત્યારે ઉત્પાદન ઉત્તમ વધ્યું તમારે. બરોબર છે. હવે બીજી આપણે વાત કરીએ કે આના અંદર રોગ જીવાત નું કેવું રહે છે? રોગ જીવાતમાં તો બહુ એવું નહીં, હાવ ઓછું. સફેદ ઓલી લીલી લીલી આવે કે એ આવતી નથી. ટૂંકમાં કુકર નો પ્રશ્ન નથી એવું આપણે કહી શકીએ. નહીતર મોટા ભાગે ભીંડાની અંદર એવું થતું હોય કે ભીંડામાં કુકર જાતો ન હોય. બરોબર છે. હવે આનું જે પાન છે પાન કઈ ટાઈપ નું થાય છે? પાન આસુ ને એકદમ બોલો હાવ ચીરાવ પાંદડું થાય ને, ટૂંકમાં આપણે 2 આંગળી જેવું પતલું અને આછું પાન થાય. એટલે રોગ જીવાત ની અંદર હાવ તમને એના અંદર ફાયદો સારો રહે છે. બરોબર છે. તો ખેડૂત મિત્રોને તમે શું સલાહ આપશો? વેરાયટી કરાય. તમે અત્યારે આવ્યા છો હું કામ ઈ કયો ને? બી લેવાય. તમે વાવ્યું હતું કેટલું બિયારણ? બી 250. હવે ખેડૂત મિત્રો, આ જે રાજુભાઈ છે ને એ આપણા વર્ષો જૂના ખેડૂત છે. એમણે શિયાળાની અંદર મેં ના પાડી હતી કે ભાઈ અત્યારે આ શિયાળાની અંદર ભીંડો વાવવો, તમે રાવા દો, એનો વિકાસ નહીં થાય. છતાંય કે મારે સાહસ કરવું છે અને મારે ભીંડો વાવવો છે. બરોબર. એ રીતે તમે સાહસ કરીને 250 ગ્રામ બી લઈ ગયા હતા. હવે 250 ગ્રામ માંથી તમે કેટલા રૂપિયાનું અંદાજિત વેચાણ કર્યું? અત્યારે પૈસાની બાર બિલ કાઢેલું 50,000 રૂપિયા ઉપરનો તમે 250 ગ્રામ ભીંડામાંથી વેચાણ કરી નાખ્યું છે. અને અત્યારે આ રાજુભાઈ છે ને, જો આ 500 ગ્રામ ભીંડો પોતે અત્યારે પાછો લેવા આવ્યા છે ખરીદવા માટે. બરોબર છે કે આપણે 250 ગ્રામ ભીંડો વાવ્યો હતો અને એમાંથી આપણે 50,000 રૂપિયા ઉપરની કમાણી કરી લીધી છે. તો હવે આપણે પાછો 500 ગ્રામ ભીંડાનું વાવેતર કરવું છે. તો ખેડૂત મિત્રો, આજે મેં તમને ભીંડો જે આપણે સુરભી અજીત કંપનીનો સુરભી ભીંડો એના વિશે ખેડૂતની સાથે જે વાતચીત થઈ એ મેં તમને સંભળાવી. ખેડૂતનો ખૂબ જ આપણને સારો પ્રતિસાદ મળ્યો છે. અને જેટલી જગ્યાએ આપણે સુરભી ભીંડાનું વાવેતર કરાવેલું છે એ મોટા ભાગના ખેડૂતોએ આપણને સામે ચાલીને ફોન કરીને કીધું કે દિલીપભાઈ, વેરાયટી જે છે 1 નંબર છે, અમને ખૂબ આ વેરાયટી ગમી છે. તો આવનારા સમયની અંદર જ્યારે પણ ભીંડાનું વાવેતર કરવાનું થાય તો તમારે નામ યાદ રાખવાનું છે, અજીત સીડ્સનું સુરભી વેરાયટી. તો તમે આજે સુરભી વેરાયટી છે અજીત સીડ્સની, આને તમારે મંગાવવાની રહે. ફોન કરીને તમે મારી પાસેથી આ બિયારણ મંગાવી શકો છો, બહારગામથી હોય તો. અને બાકી તમે નજીકના એરિયામાંથી જો તમે મારો વિડીયો જોતા હોય તો તમે રૂબરૂ પણ આપણી મુલાકાત લઈ શકો છો. તો અજીત કંપનીની સુરભી વેરાયટી તમારે વાવવાની રહી. અને બીજી આ વેરાયટીની ખાસિયતની વાત કરીએ તો આ ભીંડો 365 દી ગમે ત્યારે વાવી શકાય છે. કારણ કે આપણે શિયાળો, ઉનાળો અને ચોમાસું ત્રણેય મોસમની અંદર સુરભી ભીંડો વવરાયો છે. અને ત્રણેય મોસમની અંદર ખેડૂતોના ખૂબ જ સારા પ્રતિસાદ આપણને આ વેરાયટીના મળ્યા છે. જો તમને મારી માહિતી સારી લાગી હોય તો આ વિડીયોને તમે વધારેમાં વધારે બીજા ખેડૂતને મોકલો કે જેથી કરી અને એ પણ સારી એવી કૃષિ માહિતીનો લાભ લઈ શકે. અને જો તમે પહેલીવાર આપણો વિડીયો જોતા હોય અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી
તો સારામાં સારી કૃષિ માહિતી મેળવવા માટે આપણી ચેનલ જે શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા છે એમને તમારે સબસ્ક્રાઇબ કરી લેવી કે જેથી કરી અને શાકભાજીને લગતી સારામાં સારી કૃષિ માહિતી હું તમારા સુધી પહોંચાડી શકું. એ સાથે જ મને રજા આપશો. જય જવાન જય કિસાન.